મિત્રો આજે તો પપ્પાનો અચાનક ફોન આવ્યો, અમારું બધું કામ પડતું મૂકીને ફૂલવાડી ભાગવું પડ્યું। જુઓ આ આખો બ્લોગ। રસ્તામાં પવારના સુસવાટા અને સેવાનું કામ ભાઈઓ સાથે હોય એટલે ગમે જેટલો લાંબો રસ્તો હોય તે પણ નાનો લાગે। લો ભાઈ, વાતોમાં આપણે પહોંચી ગયા ફૂલવાડી ગામ। હવે જઈએ લોકેશન પર। ફાઇનલી અમે લોકેશન પર પહોંચી ગયા જ્યાં માંડવા છોડવાનું કામ ચાલુ છે। બધા ભાઈઓ અમારી જ રાહ જોઈ રહ્યા હતા। આ જુઓ મોક્ષ માર્ગીના સેવા ભાવી ભાઈઓ ટ્રેક્ટરમાં સામાન ભરવા લાગી ગયા છે। મિત્રો એકતા હોય ત્યાં બધું કામ સરળ થઈ જાય। એક બાજુ ટ્રેક્ટર ભરાય છે અને બીજી બાજુ ભાઈઓ ફટાફટ માંડવો છોડી રહ્યા છે। આજે તો ફૂલ જોશમાં કામ ચાલે છે હો ભાઈ। હવે હું પણ કામમાં જોડાઈ ગયો છું એટલે શૂટિંગ ઓછું થયું છે પણ કામ તો પૂરા જોશમાં બતાવ્યું છે। માંડવો આખો છૂટી ગયો છે અને ટ્રેક્ટરમાં બધો સામાન મજબૂત રીતે બાંધી દીધો છે। હવે આપણે રવાના થઈશું। કામ પત્યું એટલે હવે વારો છે પેટ પૂંજાનો। બધા ભાઈઓ સાથે બેસીને જે જમવાની મજા છે ને એ તો કરોડપતિને પણ ન મળે। લો ભાઈ, આપણે પાછા ઘરે આવી ગયા છે અને હવે ટ્રેક્ટરમાંથી સામાન ઉતારવાનું કામ ચાલુ છે। થાક લાગ્યો છે પણ સંતોષ બહુ છે। બધો જ સામાન વ્યવસ્થિત ગોઠવાઈ ગયો છે। પ્રોગ્રામની પૂર્વ તૈયારીઓ હવે પૂરી થવા આવી છે। તો મિત્રો આ આજની મહેનત અને સેવાનો વ્લોગ કેવો લાગ્યો? ગમ્યો હોય તો લાઈક કરજો, ફોલો કરજો અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં। આવજો।